જય દ્વારકાધીશ, જય ગૌ માતા। સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। અને અત્યારે સવારના 11 વાગી ગયા છે અને આપણે ઘરનું બધું કામકાજ કરી અને આપણે ગાયું ભેંસોનું પણ બધું કામકાજ થઈ ગયું છે। પાણી પવાઈ ગયા છે, નીંદ નાખી દીધી છે 2 વખત। અને આ બાજુ જો આજે નવું કામ શરૂ છે પાછું। તો આપણે નવી મોટર લાવ્યા હતા, એ હવે પાછી દારમાં ઉતારવાની છે। તો શું કરો સાંધા? તો એમાં સર્વિસ નવી છે ને મોટર પણ નવી છે, તો બધું ઉતારવાની રહી। હા તો ચલો ભાઈ ચેતનભાઈ આવે છે। ચેતનભાઈ આવશે, સર્વિસ ખાસી છે, માણસો જરૂર પડે। 2 કટકા કરી નાખો। તો આમાં બેર છે અને એક અમાર કાનો છે, જો એ ટ્રેક્ટર પાસે મથે છે કાંઈક। કાના શું કરીશ? કાના આવતો રે। હા મોટર ઓલી કરવાની હાલ। નંદની શું તારે? તે ખાઈ તો લીધું, 2 વખત પાણી પી લીધું હે નંદ? શું છે? તો આપણે હવે જો મોટર ઉતારવાનું કામ શરૂ છે। અને આજે આપણે આવ્યા છે ઘરે મહેમાન। તો મહેમાન કોણ આવ્યા છે બના રહેજો વ્લોગમાં। તો હવે મહેમાન આવી ગયા છે, અને મહેમાન કોણ છે એ તમને કહી દઉં। તો આ છે મારા નાનીજી હાવ છે। જય શ્રી કૃષ્ણ મોટા બા। તો અને આ મારા હાવ છે, 2 માં દીકરી જો બેઠા છે। અને આ બાજુ જો બધા નાય છે, અત્યારમાં નાવા પડી ગયા છે। એ શું કરો છો હે? હા હા, હવે બહાર નીકળો। એ વિયાનભાઈ જો, વિયાન પણ આવ્યો છે મોટા બારે। એ મોક્ષુ તું તો બહાર નીકળ, હાલો આમાં પાણી બીજું ભરવાનું, બહાર નીકળો હાલો। તો આ છોકરા બધા જો મજા કરે છે। અને આપણે હવે બપોરાની રસોઈ બનાવવાની છે મહેમાન માટે, તો બનાવી નાખી। તો જો બધી તૈયારી થઈ જશે, હવે ઉતારવાની છે આપણે નવી મોટર। જો અમારો માસીનો દીકરો મારો ભાઈ પણ આવી ગયો છે। હું કાયમ ટ્રેક્ટર હાંકવામાં હોય, કોઈ દાય હોતો જ નથી, એટલે નાના જણ બધું અહીંયા જ હોય। ઝટકા બાંધો હું કોઈ હોય જ નહીં, ટ્રેક્ટર જ રહેવાનું। આજે ટ્રેક્ટર રહેવાનું તો જોઈજે લાજ કોણ જાય? મને ક્યાં ટ્રેક્ટર આવડે? અવરી પડે ઈ તો ઈ થાય બધું। આ હારું આમ જ લઈ લેવાનું, હારું ફેરવી નાખો। હા તાન અહીં હારું જ્યાં હારું ગીરું હોય ને યાદ નહીં કરવું જોઈએ। તો આપણે જો મોટર ઉતરી ગઈ છે, હવે મારી દઈ સાપડો। હાલો વાગી ગયા છે 12:30 ને હવે જો બીજી મોટર કાઢવા આવ્યા છે। આમાં કાંઈ વાંધો તો નથી, પણ કેબલ એક બદલાવાનો છે ને, એટલા માટે કાઢવાની છે। હવે વ્યાયા છે આપણે ઘરે। આ છોકરા કેવા નાય છે જો, હવે આવ્યા છે બપોરો કરવા। તો મહેમાન બેઠા છે અમારા દાદી। ઘરે કેટલી જમવાની વાર છે, ચાલો જાય।
કેટલી વાર છે જમવાની? આ છે મારા મમ્મી. હજુ પૂરીનું કામકાજ ચાલુ છે. તો હવે બપોરા જમવા બેસી ગયા છે અને આ છે મારા માસીજી. તો બધા હાલો બપોરા કરવા. પિતા પૂરી લેવી. તો અત્યારે સાંજના 4 વાગી ગયા છે અને આપણે જો બપોરા પાણી કરી લીધા અને હવે મસ્ત ચા બનાવી નાખી છે અને આપણે હવે મહેમાનને પાવાની છે. તો બધા બહાર ઝાડની નીચે સાંઈ બધા બેઠા છે અને અમારા મીરાબેન પણ આવ્યા છે જો. અને આ વિહાન છે મારા મામાજીના દીકરાનો દીકરો અને આમ છેલ્લે બેઠા એ અમારા આયુષભાઈ છે, આ મીરાનો ભાઈ. અને આ બે બેનોને તો ઓળખો છો. આ અમારી ઈશિકાબેન. આ બધા નાઈને જો આ બધા મોટા કેવા થઈ ગયા જો. અને અમારા મોક્ષુબેન આવ્યા જો. આ બધા નાતા હતા અત્યારે લેગા લાલ ચોળ મોટા થઈ ગયા જો બધાના. તો ચા કોને પીવો છે? હા હા ઊંચી આંગળીઓ થઈ હો. હાલો તો પેલા આપણે મહેમાનને ચા પાતાવી અને પછી તમને બતાવી દઉં હો. હેઠો મુખમાં ઢોરે છે. મોક્ષા ક્યાં જાસ? આયા તો અત્યારે જો સાંજના 8 વાગી ગયા છે અને આપણે જો દીવાબત્તી થઈ ગયા છે ભગવાનના મસ્ત. ગાયના ચોખ્ખા ઘીમાં આપણે દીવા ભગવાનના પ્રગટાવી દીધા છે અને આપણે હજી વાળું કરવાની બાકી છે. અને અમારા મોટા બા આવ્યા એ જૂના ઘીરે ગયા છે. રાત્રે આજે 2 દિવસ રોકાવાના છે. તો એ દી આથમી એ ઘરે જતા રહ્યા અને અમારે હવે વાળું પાણીની રસોઈ બની ગઈ છે અને હવે વાળું કરવાની છે. અત્યારે સાંજના 9:30 વાગી ગયા છે અને આપણે વાળું પાણી કરી અને જો બધાની પથારી પણ આપણે બહાર કુદરતી પવને કરી છે. અને અત્યારે જો ભગવાનનું એસી ચાલે છે એટલો ઠંડો પવન મસ્ત આવે છે. અને આ બધા જો હોઈ ગયા અને આપણા મોક્ષાબેનના હલામ હુતા છે તો એને પણ આવા આપણે ભેગા લઈ લઈ. અને આ બધી બેનું જો આખો દી રમી રમીને થાકે અને અત્યારે બધા હોઈ ગયા છે. જાનવી બેન ને બધા. જાનવીન પપ્પા જો આ આખો દિવસ મહેનત કરતા હોય 2 મોટરો આજે ઉતારી કા. તો નીંદર આવવા માંડી. તો જો હા પંખા કરતા આપણને આયા ગમે કા. ઉનાળાનું સાંજ પડે ને ત્યારે આપણને નિરાશ થાય એટલો ઠંડો પવન આવે. આમ આખો દિવસ ગરમી જેટલી હોય ને તો અત્યારે જો મસ્ત પવન બધા હુતાશે. તો બસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશી. તો મળશું એક નવા વ્લોગમાં. તો હવે ગુડ નાઇટ બધાને.